નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને રામ રામ ને સીતારામ। માતાજી હવનું સારું કરે અને બધાને હાજર નરવા રાખે એવી હું દિલથી પ્રાર્થના કરું છું। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરોના આ ભથ્થાઓ હવે થશે નાબૂદ। તો સરકારે કરી છે ચોંકાવનારી જાહેરાત। તો પેન્શનરો માટે આવ્યા છે એકદમ ખરાબ સમાચાર। તો મિત્રો, વિડીયોમાં એવું શું છે કે જે ખરાબ સમાચારનું નામ લઈ રહ્યો છું? તો વિડીયો શરૂ કરીએ તો વિડીયો અંત સુધી તમે જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને મળી જશે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો આજની પીળી જાહેરાતમાં આપણે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચમાં મોટો ઝટકો લાગી રહ્યો છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ભથ્થા મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે। તો નવા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના ઘણા ભથ્થા નાબૂદ કરવામાં આવશે તેવા અહેવાલો છે। તો જૂના ભથ્થા નાબૂદ કરવાથી કર્મચારીઓનો પગાર પર અસર પડી શકે છે। એવા અહેવાલો છે કે 7મા પગાર પંચમાં ઘણા ભથ્થા પણ નાબૂદ કરવામાં આવ્યા હતા। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર આવી રહ્યું છે। તો 1 કરોડ કર્મચારીઓને આંચકો લાગી શકે છે। તો નવા પગાર પંચમાં ઘણા જૂના ભથ્થા નાબૂદ થઈ શકે છે। તો 8મા પગાર પંચમાં પોતાના પગારમાં જંગી વધારાની અપેક્ષા રાખતા લાખો કર્મચારીઓની આશા ઠગારી નીવડી શકે છે। તો નવા પગાર પંચની રચના થશે ક્યારે? તો નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની મંજૂરી આપી હતી। આ પછી કર્મચારીઓ નવા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રની મોદી સરકાર આવતા મહિને નવા પગાર પંચની રચના માટે એક અધ્યક્ષ અને 2 સભ્યોના નામની જાહેરાત કરી શકે છે। આવી સ્થિતિમાં નવા પગાર પંચની ભલામણો આવતા વર્ષ સુધીમાં અહેવાલ રજૂ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારા અંગે ચર્ચાઓ તેજ બની છે। કેન્દ્ર સરકારે જ્યારથી 8મા પગાર પંચને મંજૂરી આપી છે ત્યારથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। તો દેશના 1 કરોડથી વધુ પરિવારોને કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારાનો લાભ મળશે। ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો ભથ્થાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારની સાથે તેમના ભથ્થાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે। તો કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ પગાર પંચ ફક્ત પગાર અને પેન્શન પૂરતું મર્યાદિત નથી। તો કર્મચારીઓને આપવામાં આવતા પગાર અને ભથ્થાનું પણ પગાર પંચ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે। તો કેન્દ્રીય કર્મચારીઓને આનો મોટો ફાયદો પણ થશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો ભથ્થા સમાપ્ત કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર ઉપરાંત મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 8મા પગાર પંચ હેઠળ જૂના ભથ્થા નાબૂદ થઈ શકે છે। તો એવું માનવામાં આવે છે કે કમિશનની નજરમાં જે ભથ્થા બિનજરૂરી માનવામાં આવે છે તે દૂર કરવામાં આવશે। તે જ સમયે જો જરૂરી હોય તો સમયની માંગ મુજબ નવા ભથ્થા પણ ઉમેરી શકાય છે। તો 7મા પગાર પંચ એ ઘણા ભથ્થા પણ નાબૂદ કર્યા હતા। તો મિત્રો, સ્વાભાવિક વાત છે કે કાંઈક નવું આવતું હોય તો અમુક જૂનું છે તે છોડવું પણ પડતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચમાં આ ભથ્થા નાબૂદ કરવામાં આવ્યા હતા। તો 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવી હતી। આ સમયગાળા દરમિયાન પગાર પંચ દ્વારા કુલ 196 ભથ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આમાં 7મા પગાર પંચ એટલે કે 7th પે કમિશન એલાઉન્સમાં ફક્ત 95 ભથ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। બાકીના 101 એટલે કે 101 ભથ્થા નાબૂદ કરવામાં આવ્યા। આમાંથી કેટલાક ભથ્થાઓને અન્ય ભથ્થાઓ સાથે મર્જ પણ કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને સંપૂર્ણપણે સાવ નાબૂદ પણ કરવામાં આવ્યા હતા દોસ્તો। ત્યારબાદ ચર્ચા કરીએ તો આવતા મહિને 8મા પગાર પંચની રચના થઈ શકે છે। તો 8મા પગાર પંચની રચના એપ્રિલમાં થવાની શક્યતા છે।
આ સાથે કેન્દ્ર સરકાર કમિશનના અધ્યક્ષ અને 2 અન્ય સભ્યોની નામની જાહેરાત પણ કરી શકે છે. તો કેન્દ્ર સરકારે રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 1 વર્ષ લાગશે. તેમજ કેન્દ્રીય પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે સહિત અનેક મુખ્ય લોકો સાથે વાતચીત પણ કરશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને કૃપયા લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.